જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં ચેપ્ટર 8 રાશિઓની તુલનામાં આગળ સ્વાધ્યાય પોઈન્ટ 2માં જઈએ। ગઈ વખત આપણે સ્વાધ્યાય 8.1 જોયેલું। પહેલા દાખલામાં શું કીધું? એક વ્યક્તિને તેના પગારના 10% વધારો મળ્યો। જો તેનો નવો પગાર 1,54,000 થયો હોય તો તેનો મૂળ પગાર શોધો। તો તેનો મૂળ પગાર કેટલો હશે? 10% વધારો મળ્યો તો તેનો મૂળ પગાર બરાબર 100%। તેનો મૂળ પગાર બરાબર આપણે 100% લઈએ, માટે વધારાનો પગાર વધારાવાળો પગાર બરાબર 10% વધારો 100 + 10 બરાબર 110% એનો પગાર મળ્યો, નવો પગાર। માટે અહીંયા એનો આપણે મૂળ પગાર નવો પગાર આપેલો હોય, નવો પગાર આટલો હોય, નવો પગાર આ 2 વાર આવ્યો, અહીંયા નવો પગાર 2 વાર મૂકો અને મૂળ પગાર નવો પગાર કેટલો આપેલો? આંકડા કયા 2 વાર આપેલા છે? આ ટકા 2 વાર આવ્યા તો આપણે ટકા પહેલાં લેવાના। નવો પગાર 110% હોય ત્યારે મૂળ પગાર કેટલો છે? આ ટકામાં છે, ત્યારે મૂળ પગાર 1 લાખ નવો 110% કેટલો છે? નવો પગાર મૂળ પગાર 110 એ 100%, તો 1,54,000 110% મૂળ પગાર હોય ત્યારે એનો 100% પગાર ના, આ પદ ખોટું આવશે, આપણે આના લઈએ, પદ જ મૂકીએ આપણે તો સહેલું પડશે। નવો પગાર 110% એ 1,54,000 રૂપિયા, તો 100% એ મૂળ પગાર 100% એ કેટલા? નવો પગાર 110% એ 1,54,000, તો મૂળ પગાર 100% એ કેટલા? હવે તમે અહીંયા પદમાં ઉપર નીચે કરી નાખો। 100 × 1,54,000 ભાગ્યા 110, આપણે અહીંયા 0 કાઢી નાખ્યા। 154 ભાગ્યા 11 કરી જો, આ બાજુમાં ભાગ ચાલક નહીં ચાલતા। 11 એકા 11, 4 વધ્યા 44, 11 ચોક 44, જો ભાગ ચાલ્યો તો અહીંયા 11 કેટલા આવશે? 154 14,000 ગુણ્યા 11, 11 ગયા, માટે 14,000 ગુણ્યા 10 બરાબર 1,40,000। તો મૂળ પગાર કેટલો હશે તેનો? મૂળ પગાર 1,40,000 રૂપિયા હશે। તો આ રીતના આપણે સહેલાઈથી શોધી શકીએ છીએ। એનો મૂળ પગાર કેટલો હશે? 1,40,000। મૂળ પગાર કેટલો હશે? 1,40,000 હશે। એવી જ રીતના આપણે દાખલા 2 ઉપર જઈએ। રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાત લીધી। સોમવારે માત્ર 169 લોકોએ ગયા હતા, તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યા કેટલો ટકા? જે રવિવાર છે એ 100% લેવાના। 845 લોકો બરાબર 100%, બરાબર। એટલે એના ઉપરથી આપણે શોધી લઈએ કે 845 એ 100%, તો 169 એ કેટલા? રવિવારે 845 લોકો એટલે 100%, તો સોમવારે 169 લોકો એટલે કેટલા ટકા?
તો અહીંયા પદ મૂકી દો બરાબર આ બે ઉલટાઈ જાય 169 ગુણ્યા 100 ભાગ્યા 845 169 845 ભાગાકાર કરાવો તો 169 ગુણ્યા 5 થશે 169 જશે અહીંયા 20 પંચા 100 તો 20%. રવિ સોમવારે 20% લોકોએ મુલાકાત લીધી. 20% લોકોએ મુલાકાત લીધી રવિવારના સામે, પરંતુ કેટલા લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો? તો સંખ્યામાં ઘટાડો બરાબર 100% હતા, 100 - 20 બરાબર 80% ઘટાડો થયો. અગર રવિવારની સરખામણીએ સોમવારે કેટલા ટકા ઘટાડો થયો? તો રવિવારની સરખામણીએ સોમવારે 80% કેટલા ટકા ઘટાડો થયો? 80% ઘટાડો થયો. સોમવારે કેટલા ટકા ઘટાડો થયો? રવિવારની સરખામણીએ સોમવારે 80%નો ઘટાડો થયો. જુઓ ત્યાં સુધી હું રકમ લખી લઉં. પહેલાં દાખલા નંબર 3. એક દુકાનદાર રૂપિયા 2400માં 80 વસ્તુઓ ખરીદે છે. અને તેના %16 નફા સાથે વેચે છે. તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો. તમારે કેટલી વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે? માત્રના માત્ર એક જ વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે. કેટલી વસ્તુની? એક વસ્તુની. તો આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં એક વસ્તુની આપણે શું કરવાની? આ કેટલી વસ્તુ દુકાનદાર 2400માં 80 વસ્તુ ખરીદે છે. તો કે ખરીદ કિંમત એના જોડે 2400 રૂપિયા કેટલી વસ્તુની ખરીદ કિંમત છે? 80 વસ્તુની છે. તો આપણે શોધવાની છે એક વસ્તુની. કેટલી વસ્તુની શોધવાની છે? એક વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે. એટલે આપણે સૌથી પહેલાં એક વસ્તુની ખરીદ કિંમત શોધી નાખો. સૌથી પહેલાં શું કરવાનું? એક વસ્તુની ખરીદ કિંમત શોધી લેવી. કેટલી વસ્તુની? એક વસ્તુની ખરીદ કિંમત શોધવાની. કઈ રીતના? જો 80 વસ્તુની ખરીદ કિંમત 2400, તો એક વસ્તુની ખરીદ કિંમત કેટલી? પહેલું પદ આ મૂકો બરાબર. 80 વસ્તુની ખરીદ કિંમત બરાબર 2400 રૂપિયા. તો એક વસ્તુની ખરીદ કિંમત કેટલી? તો એના ઉપરથી આપણે આ બે ઉલટાઈ જાય. 1 ગુણ્યા 2400 ભાગ્યા 80. 0 અહીંયા 8 તારી 24 એટલે 30 ગુણ્યા 8. 8 8 ગયા તો 30 રૂપિયા. એક વસ્તુની ખરીદ કિંમત કેટલી આવી ગઈ? તો એક વસ્તુની ખરીદ કિંમત 30 રૂપિયા આવી ગઈ. એક વસ્તુની ખરીદ કિંમત કેટલી આવી ગઈ છે? 30 રૂપિયા આપણને એક વસ્તુની ખરીદ કિંમત મળી.
તો એક વસ્તુની ખરીદ કિંમત મળી તો એના હવે શું કીધું છે, આ એની મૂળ કિંમત છે. હવે એનો 100% નફો લેવો છે માટે નફા સાથે વેચાણ કિંમત માટે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો બરાબર આ 100% થાય. માટે મૂળ કિંમત 100%, નફો 16 છે માટે 116% એની શું આવી વેચાણ કિંમત કેટલી આવી 116 રૂપિયા. તો 100% ખરીદ કિંમતે 30 રૂપિયા, તો 116 વેચાણ કિંમતે તેની વેચાણ કિંમત કેટલી? એટલે અહીંયા કાં તો 2 લેવાય કે 100 એ 30 તો બરાબર, કારણ કે અહીંયા ટકા જે છે વેચાણ કિંમત એક બાજુ હોય અને એક બાજુ એની શું હોય મૂળ કિંમત હોય. તો એની મૂળ કિંમતે એની વેચાણ કિંમત કેટલી? 100 એ 116 તો 30 કેટલા બોલો? માટે બરાબર 100% એ મૂળ કિંમત એની 30 રૂપિયા હોય તો 116 વેચાણ કિંમત એની કેટલી? એટલે પહેલાં શું આવશે બોલો? ટકા ઉપર લઈ લો, મૂળ કિંમત અને વેચાણ કિંમત. 100 એ 30 રૂપિયા તો 116 કેટલા? 100% એ મૂળ કિંમત બરાબર 30 રૂપિયા, 116% એ વેચાણ કિંમત બરાબર કેટલા? તો અહીંયા 116 ગુણ્યા 30 ભાગ્યા 100. 0 આપણે નથી ઉડાડવા કારણ કે પૈસામાં આવશે. અહીંયા ગુણાકાર કરી નાખો. 0 3 6 18, 1 પડ્યા 3 એકા 3 ને 1 4, 3 એકા 3 છેદમાં 100 બરાબર 34.80 રૂપિયા. કેટલી આવશે એની વેચાણ કિંમત? એક વસ્તુની વેચાણ કિંમત બરાબર 34.80 રૂપિયા. એક વસ્તુની વેચાણ કિંમત એની કેટલી આવે છે? 34.80 રૂપિયા. સૌથી પહેલાં શું કરવું પડે? એક વસ્તુની વેચાણ મૂળ કિંમત શોધવી પડે. એક વસ્તુની મૂળ કિંમત શોધ્યા પછી આ પદ મૂકવું પડે. વેચાણ કિંમત મૂળ કિંમત વત્તા નફો, મૂળ કિંમત 30 રૂપિયા એટલે 100%, એટલે 100 વત્તા 16 એટલે 116, એટલે કે 116 અહીંયા 100 એ 30 રૂપિયા નફો તો 116 વેચાણ કિંમત કેટલી? તો આ વેચાણ કિંમત આવી ગઈ. પછી આ આવે. કાં તો બીજી રીતે શોધવું હોય તો આ જે 100% નફો છે એ આટલા એ તો 100 એ 30 તો 16 કેટલા બરાબર. પછી એ બેનો સરવાળો કરો તો પણ આવે, બેનો સરવાળો કરો તો પણ આવે. જો બીજી રીત બતાવું એ રહીએ ખાલી સમજવા માટે, એટલે આ રીતે કરો તો પણ ચાલે. આ સમજવા માટેની રીત છે બીજી. જો આ બીજી રીત, આટલા સુધી તો સરખું જ હોય, આટલા સુધી સરખું. પછી નફાને આપણે રૂપિયામાં ફેરવીએ. નફાને શામાં ફેરવીએ? 100% એ 100% નફો તો મૂળ કિંમત 30 આવ્યા. 30 એ કેટલા? 30 રૂપિયા 30 એ કેટલા? માટે જો 30 ગુણ્યા 16 ભાગ્યા 100, 16 તરી 48 એટલે 480 ભાગ્યા 100 બરાબર 4.80 રૂપિયા નફો. એના પછી તમારે વેચાણ કિંમતનું સૂત્ર મૂકીને કરી દો તો પણ ચાલે. મૂળ કિંમત વત્તા નફો, મૂળ કિંમત આપણે 30 આવી હતી અને 4.80 રૂપિયા નફો આવ્યો. 30 ને 4 34 રૂપિયા 80 પૈસા રૂપિયા વેચાણ કિંમત. તો એક વસ્તુની આ રીતના પણ તમે વેચાણ કિંમત શોધી શકાય છે. જે 100% છે એને શામાં ફેરવવાના? રૂપિયામાં. રૂપિયામાં ફેર્યા પછી આ રીતના સરવાળો કરીને પણ શોધી શકાય. આ રીતના સરવાળો કરીને પણ
શોધી શકાય છે. એટલે બીજો દાખલો આપણે આના પછીનો દાખલો આ રીતના કરીએ, આના પછીનો દાખલો શું કરીએ, આ રીતના કરીએ એટલે તમને ખબર પડે. જોઈ લો તમે 2 મિનિટ. અહીંયા હું રકમ લખી દઉં ત્યાં સુધી ચોથા દાખલાની. શું એક વસ્તુની કિંમત રૂપિયા 15,500 હતી, તેના પર 450 રૂપિયા સમારકામ કરવામાં આવ્યું. જો તેને 15% નફા સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત તો તે વસ્તુને શું શોધવાનું કીધું છે, વેચાણ કિંમત શોધવાનું કીધી છે. બરાબર. એટલે એ વેચાણ કિંમત આપણે શોધી લઈએ પહેલાં. તો આપણે એ વસ્તુની વેચાણ કિંમત શોધી લઈએ. વસ્તુ શું શોધી લઈએ, વેચાણ કિંમત શોધી લઈએ. સૌથી પહેલાં વેચાણ કિંમતનું આપણે શોધીએ. શું શોધીએ, વેચાણ કિંમત. હવે સૌથી પહેલાં અહીંયા મૂળ કિંમત આપી છે. જો અહીંયા મૂળ કિંમત કેટલી છે, 15,500 રૂપિયા. અહીંયા ખર્ચ આપ્યો છે, જુઓ કેટલું છે, 450 રૂપિયા. મૂળ કિંમત અને ખર્ચ આપ્યો એટલે સૌથી પહેલાં આપણે શું શોધવાનું ખબર છે, સૂત્ર આપણે જાણીએ છીએ, પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખર્ચ. તો અહીંયા મૂળ કિંમત હતી 15,500, ખર્ચ આવ્યો 450 બરાબર 0 ને 5 કેટલી હતી, 0 ને 5. રકમ જોઈ લઈએ, કોઈ ભૂલ નથી ને. 450 સમારકામના એટલે 0, 5 ને 0 5, 4 ને 5 9, 5 અને 1 આટલા રૂપિયા એની પડતર કિંમત. હવે પડતર કિંમત એટલે એના 100%. એને શું કીધું, હવે 15% નફા સાથે વેચવું હોય તો 100 એ 15, આટલા કેટલા, 100% એ 15,950 રૂપિયા. તો 15% એ કેટલા, તો આપણે અહીંયા મૂકી દઈએ. દેખો 15 ગુણ્યા 15,950 પોઈન્ટમાં જવાબ આવવો જોઈએ. રકમમાં કંઈક લોચા છે. 342.50. હવે અહીંયા જો ભાગ્યા 100. હવે આ બધાનો ગુણાકાર કરી નાખવાનો, પછી પોઈન્ટ કાઢી નાખો. 1595 ગુણ્યા 15, 0 1 5 5 1 9 1 5 5 1 1 1
પાયો પાયો 25, 2, 9 × 5 = 45 ને 2 = 47, 4, પાયો પાયો 25 ને 4 = 29, 2, 5 × 5 ને 2 = 7, 5, 12, 18 ને 1 = 19, 5 ને 12 ને 1 = 13 અને 1 ને 1 = 2. કેટલા આવ્યા અહીંયા? 23, 92, 5/10 બરાબર 23, 92.5 રૂપિયા નફો આવ્યો. શું આવ્યો? નફો આવ્યો. આ શું આવ્યું? નફો. હવે વેચાણ કિંમત આપણે શોધીએ. વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. તો પડતર કિંમત હતી એની કેટલી? 15,950 વત્તા નફો આવ્યો 23,92.5. દેખો અહીંયા 0.5 એમના એમ 2, 9 ને 5 14, 1 દેખો અહીંયા 2 14 એટલે અહીંયા 3 ને 1 4, 4 ને 5 9, ફરીથી ત્યાં 2 0 2, 9 ને 5 14 નો ચોકડો વિધિ પડી 1, 3 ને 1 4, 4 ને 9 देखो 15,950 23,92.5 0.5 2 14 આ એના 9 છે. અહીંયા 1 10 ને 3 13, 1 6 ને 2 8 અને 1 देखो 18,342.5 રૂપિયા એની વેચાણ કિંમત થાય. કેટલી વેચાણ કિંમત થશે? એક વસ્તુની વેચાણ કિંમત રૂપિયા 18,342.50 રૂપિયા. આટલી એની શું થાય છે? વેચાણ કિંમત એની શું થાય છે? આટલી એની વેચાણ કિંમત થાય છે. આટલી એની વેચાણ કિંમત. આના ઉપરથી અમુક જે સૂત્ર છે એ હું અહીંયા લખી નાખું છું તો તમે ખબર પડી જાય. જો સૂત્ર જે નથી આપ્યા આપણે જોયા એ તમે ભણેલા હોય પણ સૂત્ર લખ્યા નથી એટલે હું અહીંયા લખું કઈ રીતના ધ્યાન આપો. અહીંયા પહેલાં પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખર્ચ અને પછી વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત અથવા પડતર કિંમત માઇનસ ખોટ. આ તમારે યાદ રાખવાનું. આના ઉપરથી તમારે જે શોધવું એ શોધી શકાય. નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત અથવા પડતર કિંમત અથવા ખોટ આપી હોય તો ખોટ તમારે શોધવી હોય તો શું આવશે? અહીંયા મૂળ કિંમત અથવા પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. એટલે આ સૂત્ર ઉપરથી આપણે દાખલા ગણી શકીએ છીએ. દાખલા માટે આ સૂત્રની જરૂર પડે છે. તો કે આ રીતના તમારે દાખલા ગણવા. જય સ્વામિનારાયણ.